બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા સ્ટેટ લેવલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રથમ તબક્કાના ઇનામ વિતરણ કાર્યક્રમનું સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજરોજ સાંજના 5 કલાકે આયોજન કરાયું હતું। સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા 19 થી 27મી જુલાઈ દરમિયાન યોનેક્સ સનરાઇઝ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે। આ સ્પર્ધા વિવિધ વય જૂથમાં છે। સ્પર્ધામાં 864 ખેલાડીઓએ ભાગ લીધો છે। કુલ 28 ઇવેન્ટમાં સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં કુલ 1291 એન્ટ્રી આવી છે। આ જગ્યાએ બેડમિન્ટનની 12 કોર્ટ હોય એક જ સ્થળે તમામ મેચ રમાઈ રહી છે। સ્પર્ધામાં વિજેતાઓને સર્ટિફિકેટ, ટ્રોફી ઉપરાંત કુલ 9 લાખના રોકડ પુરસ્કાર એનાયત કરાનાર છે અને ગુજરાત રાજ્યની ટીમમાંથી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળશે। આજે અગ્રણીઓ, આમંત્રિતો, બરોડા બેડમિન્ટન એસોસિએશનના પદાધિકારીઓ, રમતવીરોની ઉપસ્થિતિ વચ્ચે પ્રથમ તબક્કાના ઇનામ વિતરણ સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિજેતા, ઉપવિજેતાઓને પુરસ્કૃત કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આજરોજ 18 કેટેગરીમાંથી સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ કેટેગરીમાં વિજેતા થનાર મેન્સ એન્ડ વિમેન્સને પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યા હતા। અંડર 11ના બેડમિન્ટનના મેન્સ અને વિમેન્સ ખેલાડીઓને પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। ટ્રોફી એનાયત કરતી વખતે તેમના ચહેરા ઉપર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમ વખતે વડોદરાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, ONGCના બેસિલ સપોર્ટ મેનેજર અસીમકુમાર સરકાર સહિત મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનું પ્રોત્સાહન વધારાયું હતું। તેમણે જણાવ્યું હતું કે આજે આ ખેલાડીઓ ગુજરાત અને વડોદરાનું નામ રોશન કરી રહ્યા છે, પણ આવનાર દિવસોમાં તેઓ દેશનું નામ પણ રોશન કરશે તેવી આશા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી।